તો હમણાં 2 દિવસ પહેલાં જ વડાપ્રધાન મોદી સાહેબ એવું બોલ્યા હતા કે તમે તેલની બચત કરો, પેટ્રોલ ડીઝલની પણ બચત કરો અને સોનું ચાંદી મત ખરીદો. તો મોદી સાહેબ કેમ આવું બોલ્યા? તો ખરેખર બધા ભાઈઓ અને બહેનો શું બોલી રહ્યા છે હાલમાં, તો તમે ધ્યાનથી સાંભળજો. અને જે મોદી સાહેબ બોલ્યા છે તે આપણા માટે જ બોલ્યા છે અને સારા માટે જ બોલ્યા છે કે સોનું ચાંદી મત ખરીદો અને પેટ્રોલની બચત કરો. બરોબર? તો આ વિડીયો તમે ધ્યાનથી સાંભળો. હજારો કરોડોના વિમાનમાં આપણા માનનીય વડાપ્રધાન મોદી કાકા આવે છે અને એક પ્રવચન કરે છે, જાહેરાત આપે છે કે માણાને સલાહ આપે છે, જે કાંઈ જોઈએ કે ભાષણ કયો, જે કાંઈ જોઈએ. અને એ ભાષણ સાંભળવા માટે કંઈક 2300-2400 બસો લાવવા માટે, માણસોને લાવવા માટે 2400-2500 બસો મંગાવાય છે અને આવે પણ છે. અને ભાષણ કાલે કેટલું થાય કે પેટ્રોલ, ડીઝલ, તેલ અને હોનું તમે એક વરાદી પૂરતું ન ખરીદતા. હવે આ બધું એ આવ્યું હતું 2400-2500 બસો અને જે વિમાન એ હળું પાણીથી હાલતું હોય છે. સોના ચાંદીની ખરીદી કરવા માંગતા લોકો માટે મહત્વના સમાચાર છે. તેમના માટે ઝટકું લાગે તેવા સમાચાર છે, કારણ કે સરકારે ખૂબ જ મોટો નિર્ણય લીધો છે અને તે નિર્ણયના કારણે હવે સોના ચાંદીના ભાવમાં એટલો વધારો થશે કે સોનું ચાંદી કઈ રીતે લેવું તે મોટો સવાલ બની જશે. જી હા, સોના ચાંદીના ભાવમાં ભડકો થવાની તૈયારી છે. શરૂઆત આજથી થઈ ચૂકી છે. કેન્દ્ર સરકારે ગોલ્ડ, સિલ્વર અને અન્ય કિંમતી ધાતુઓ પર ડ્યુટી છે, ઇમ્પોર્ટ ડ્યુટી, તે વધારીને 10% કરી દીધી છે. એટલે ગોલ્ડ પર કુલ ઇમ્પોર્ટ ડ્યુટી જે 6% હતી તે વધીને 15% થઈ છે. નવો નિયમ આજથી એટલે કે 13 મે 2026થી લાગુ થઈ ચૂક્યો છે. ગોલ્ડ પર બેઝિક કસ્ટમ ડ્યુટી 5%થી વધીને 10% કરવામાં આવી છે અને જે ઇમ્પોર્ટ ડ્યુટી છે તે 6%થી વધીને 15% થઈ ગઈ છે. એટલે હવે સોનાના ભાવ આજે વધ્યા તો છે જ, આપણે સમાચાર ન્યૂઝમાં જોયું હશે, પણ રોજબરોજ સોનાના વધતા ભાવ અંગે જો સમાચાર આવે તો નવાઈ નહીં. આવનારા સમયમાં સોનાની જે કિંમત છે તે ક્યાં પહોંચશે તે કહેવું હવે ખૂબ જ મુશ્કેલ બન્યું છે. શું પ્રધાનમંત્રીએ કોંગ્રેસથી કોપી કરી? આપણે બધા જાણીએ છીએ કે આપણી કરન્સી રૂપિયો રેકોર્ડ સ્તર પર તૂટ્યો છે. દેશમાં અર્થતંત્ર પર દબાણ વધ્યું છે. પ્રધાનમંત્રીએ દેશવાસીઓને 1 વર્ષ સુધી સોનું ન ખરીદવા અને પેટ્રોલ ડીઝલનો ખપ પૂરતો ઉપયોગ કરવા અપીલ કરી છે. પણ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં વર્ષ 2013માં જ્યારે કોંગ્રેસની સરકાર હતી અને ફાઇનાન્સ મિનિસ્ટર પી ચિદમ્બરમ હતા, તેમણે પણ આ જ વસ્તુ કહી હતી. ત્યારે પ્રધાનમંત્રીએ શું કહ્યું હતું એ બંને વિડીયો તમે સાંભળો. મિત્રો, છેલ્લા થોડાક દિવસથી એક વાત બહુ ચર્ચામાં છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી હમણાં થોડા દિવસ પહેલા એક મીટિંગની અંદર કહ્યું છે કે 1 વર્ષ સુધી સોનું ઓછું ખરીદો. તો આવું શા માટે કહેવું પડ્યું? તો ચાલો આજે હું તમને એનું કારણ બતાવું કે હકીકતમાં ભારત સોનું બહારથી આયાત કરે છે, વિદેશમાંથી આયાત કરે છે. અને જ્યારે સોનું ખરીદે છે ને ત્યારે આપણે ડોલરની અંદર પેમેન્ટ કરવાનું હોય છે. ત્યારે આપણા દેશનો ડોલર બહાર જાય છે અને આપણો રૂપિયો નબળો પડી રહ્યો છે. હાલમાં દુનિયાની અંદર યુદ્ધ અને તેલના ભાવ વધવાના કારણે આપણા અર્થવ્યવસ્થા ઉપર દબાણ પણ ઉભું થયું છે. એટલા માટે મોદીજીએ કહ્યું છે કે સોનું ખરીદવાનું ટાળો અને પેટ્રોલ અને ડીઝલનો ઓછો ઉપયોગ કરો અને એનો બચાવ કરો. આમ જોવા જઈએ તો આ કોઈ કાયદો નથી, પણ દેશની અર્થવ્યવસ્થા બચાવવા માટેની આપણા વડાપ્રધાનની એક અપીલ છે. આ અપીલ ઉપર શું કહ્યું છે એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને વિડીયો શેર કરજો જેથી લોકોને ખબર પડે. ઓહો ભાઈ, મોદી સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર. તમે મસ્ત જાહેરાત કરી. હા, અમારા પૈણેલા ભાઈઓનું ટેન્શન જતું રહ્યું. તમે જાહેરમાં કીધું છે ને કે સોનું કે સોના દાગીના ખરીદવા નહીં, હમણાં મોકૂફ રાખો. એ વાત ઉપર અમે ભાઈઓ બહુ ખુશ થયા છીએ કે તમારી વાત તો બૈરા માનશે અને અમે 1 વર્ષ સુધી હોનું કે હોના દાગીના નહીં માગે. પ્રધાનમંત્રી પોતે કહી રહ્યા છે કે જો દેશના લોકો 1 વર્ષ સુધી નવું સોનું ન ખરીદે તો દેશના અર્થતંત્રમાં સુધાર આવશે. તમને શું લાગે છે કે પ્રધાનમંત્રીને હવે પી ચિદમ્બરમની વાત સમજાઈ ગઈ છે? કોમેન્ટમાં જરૂર જણાવશો. નમસ્કાર મિત્રો, જય શ્રી રામ. આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2-4 દિવસ અગાઉ એક સ્ટેટમેન્ટ આપેલું ને એ સ્ટેટમેન્ટમાં એમણે કીધેલું કે ભાઈ થોડા ટાઈમ પૂરતા કોઈ લોકો ગોલ્ડ અને પેટ્રોલ ડીઝલનો ઉપયોગ ઓછો કરે, અને ગોલ્ડ તો બિલકુલ લેશો જ નહીં 12 મહિને. સાચી વાત છે સાહેબ, જનતા તમારી દરેક વાતનું પાલન કરે જ છે અને કરતી પણ રહેશે.
પણ સાહેબ ખાલી સરકારી તાયફા જે થાય છે, નાના સંડાસનું કે નાના કોઈ પુલનું ઉદ્ઘાટન હોય, ખાસી બધી બસો મૂકવામાં આવતી હોય છે, ખાસી બધી ગાડીઓની કતારો કાફલાઓ ગોઠવવામાં આવતા હોય છે. તો સાહેબ એ પણ જો બંધ થાય તો આ દેશની જે ઇકોનોમી જે ડામાડોળ થઈ ગઈ છે, ઇકોનોમીમાં થોડુંક સગવડ ભર્યું થાય. કારણ કે આજે ડોલર જે છે 95 રૂપિયે પહોંચી ગયો છે સાહેબ, જેથી કરીને વિદેશી ઊંડિયામણ જે છે આપણું ઘટી રહ્યું છે. તો સાહેબ આ સરકારી તાયફા જે ખોટે ખોટા બસોના કાફલા મૂકવામાં આવતા ને કાફલા મૂકવામાં આવે તો ઘણા બધા લોકો હેરાન પરેશાન થતા હોય છે. તો સાહેબ એ બંધ થઈ જાય તો આપણી અર્થવ્યવસ્થા 2 વર્ષમાં તો કમ્પ્લીટ થઈ જશે કદાચ. તો સાહેબ આપ સરકારી તંત્રને પણ સૂચના કરશો એવી અમારા દરેક જે દેશની જનતા છે એની આપને પ્રાર્થના છે. જય શ્રી રામ, મહાદેવ. એ તો આપણા મોદી સાહેબે ના પાડી કે હોનું નહીં લેવાનું એમ. બાકી તારા હાટું તો મેં હે ને હોનાનો હાર કરાવવા નાખ્યો હતો. આ તો મોદી સાહેબે ના પાડી ને એટલે હું જાતું કરી નાખું. બાકી તારા હાટું આજ પહેલા હાર પાકો જ હતો. છેલ્લા 2 દિવસથી આપણે લોકો સાંભળતા આવ્યા છે, પીએમ નરેન્દ્ર મોદીએ દેશની જનતાને અપીલ કરી છે 1 વર્ષ સુધી સોનું ન ખરીદો, પેટ્રોલ ડીઝલનો ખર્ચ બચાવો. આ સિવાય ખાદ્ય તેલનો પણ ઉપયોગને લઈને જે વાત કરવામાં આવી છે, દરેકના મનમાં પ્રશ્ન ઉભો થતો હશે. આ પહેલા પણ એવું થયું હતું નોટબંધી વખતે, જ્યારે તેમણે દેશની જનતાને અપીલ કરી હતી, દેશને સંબોધ્યા હતા, અને બાદમાં જે આ લોકડાઉન ને બધું થયું હતું, જનજીવન પ્રભાવિત થયું હતું ચોક્કસથી. અને આ ફરી એક વખત પીએમ મોદીએ આ અપીલ કરી છે. જે પ્રમાણે આપણે સાંભળતા આવ્યા છે કે ભવિષ્યવાણી થતી જાય છે. બાબા વેંગાની કહી દઉં કે ભવિષ્યમાલિકાની જે ભવિષ્યવાણી છે, કદાચ જે પીએમ મોદીએ અપીલ કરી છે તેને લઈને બી લોકો સરખાવી રહ્યા છે. કારણ કે ભવિષ્યમાલિકામાં એવી ભવિષ્યવાણી કરવામાં આવી છે કે ત્રીજું વિશ્વ યુદ્ધ 2026માં થઈ શકે છે, જે અત્યારે ઈરાન, ઇઝરાયલ અને યુએસ વચ્ચે ચાલી રહ્યું છે. બીજી એક ભવિષ્યવાણી એવી પણ કરવામાં આવી છે કે મોંઘવારી વધશે. જે અત્યારે દેશમાં પીએમ મોદીએ અપીલ કરી છે સોનું ન ખરીદો, પેટ્રોલ ડીઝલ, કારણ કે હોર્મુઝ સ્ટ્રેટ જે અત્યારે બંધ છે, જેના કારણે ઓઇલ અને ગેસ નથી આવી રહ્યા. એટલે કે ચોક્કસથી આપણે સમજી શકીએ છીએ કે મોંઘવારી વચ્ચે પેટ્રોલ ડીઝલના ભાવ વધી શકે છે, જે ભવિષ્યમાલિકામાં ભવિષ્યવાણી કરવામાં આવી છે. આ સિવાય ત્રીજી એવી પણ ભવિષ્યવાણી કરવામાં આવી છે કે 2027 સુધીમાં દેશ અને દુનિયાની અંદર એક એવો વાયરસ આવશે જે આખા દુનિયાને ભરડામાં લેશે. અને જે આપણે સાંભળી રહ્યા છે હંતા વાયરસ, જે અત્યારે જેમાં 3 લોકો મરી ગયા છે અને 11 લોકો હજુ પણ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. એટલે કે ક્યાંક જે આ બધું ચાલી રહ્યું છે ભવિષ્યમાલિકાની ભવિષ્યવાણીને લઈને સાચું પડતું આપણને દેખાઈ રહ્યું છે. મોંઘવારી વધવાની શક્યતાઓ છે. આ સિવાય જે આ હંતા વાયરસને અને ચોક્કસથી 2032 સુધીમાં 64 પ્રકારની બીમારીઓ દેશ અને દુનિયામાં આવી શકે છે. એ ભવિષ્યવાણી ભવિષ્યમાલિકામાં કરવામાં આવી છે. હમણાં આપણા સાહેબે દેશના હિતમાં દેશના લોકોને સોનું ન ખરીદવાની વાત કરી, તે બહુ જ સારી વાત કહેવાય. હવે જ્યારે ભૂતકાળમાં ગુજરાતના સીએમ હતા ને, ત્યારે તેમને એક ભાષણમાં જે વાત કરેલી ને તે ધ્યાનથી સાંભળો તમે. અમુક જણા ભાષણ જોશે ને એટલે મને ખબર જ છે કે પેલી મરચાવાળી લઈને ઉભેલા જ છે ધોવા માટે કમેન્ટમાં, અને એકથી એક કમેન્ટ આવશે કે તું તો દેશ વિરોધી છે ને, તું તો ભાજપ વિરોધી છે ને, તું તો મુલ્લી છે ને. અને જ્યારે હું કઈ સાચી વાત કહું છું ને ત્યારે એ લોકો આવું કે. જાણકારી માટે કહી દઉં કે મને કોઈ પાર્ટીથી છે ને કોઈ લેવા દેવી નથી, કે કોઈ ધર્મથી કોઈ લેવા દેવી નથી, કે પર્સનલી કોઈનાથી કોઈ લેવા દેવી નથી. પણ દેશમાં જે અત્યારે જે સત્ય ચાલી રહ્યું છે એ તો બતાવવું જરૂરી છે ને લોકોને. અને આપણે એના માટે આપણી સરકારને સવાલ નહીં કરીએ તો કોને કરીશું? વિરોધી પાર્ટીને તો પૂછવા નથી જવાના આપણે, તો જે દેશ ચલાવી રહ્યું છે એને જ પૂછવું પડશે ને આ બધું. અને સરકારની સામે સવાલ કરો એ આપણો સંવિધાનિક